પણ ગમે તેવા વેદના બનતો બ્રાહ્મણનો દીકરો બોલે તો જ્યાં સુધી મંત્રમાં જ્યારે ભાવના આવે ને ત્યાં સુધી એ ભગવતી રાજી કરશે નથી. અને આજે છે ને હું માતાજીને રાજી કરવા આવ્યો છું. આ તો સૌના આશીર્વાદ લેવા માટે આવ્યો છું. પણ આજે મારા સંત મામાએ કીધું ને કે બસ તમારી પાસે માગીને હું શું માંગુ પણ એટલું જ માંગુ કાજ મારા પરિવારનું ઋણ તમારા અવકાશમાં કરવા દેવું હશે તો બસ આ તમારા એટલું જ માંગુ કે તમે જે કંઈ પણ વ્યસન કરતા હોય ને એ વ્યસન ભક્તિ દ્વારા બ્રાહ્મણોના વેદના મંત્રો દ્વારા આજે અમે તમને દર્શન મૂર્તિના એક માતુની દ્રષ્ટિ જે હું સંકલ્પ આપણે સંસ્કૃતમાં કરીશું વિષ્ણુ સુંદર ભગવાન ભગવાન હે ભગવતી રહેતા ઠીકમાં તો શુભ પવિત્રમાસ ચૈત્રમાસે શુભ શુભ ઉન્નતિ દ્વિતીયાયામ શુભ ઉન્નતિ નિમિત્તે આદિત્ય ભાનુવાસયા આપણા ડોક્ટર નામ પર પ્રાપ્ત તમારું ગોત્ર ખબર છે ગોત્ર ખબર ગૌતમ સમસ્ત મહેતા પરિવારસ્ય દરેક યજમાનના કુંભ પર બેઠેલા મનમાં પોતપોતાનું નામ બોલી જાઓ. અમુક નામના યજમાનના સુનાયેલા વિરમગામ તાલુકાનો એકલા વિરમગામ તાલુકાનો નહીં પણ આખા અમદાવાદ જિલ્લાનો નહીં સાહેબ આખા ગુજરાત રાજ્યનો આખા ગુજરાત રાજ્યનો નહીં પણ મારા ભારત દેશનો અને ભારત દેશનો નહીં પણ સમસ્ત વિશ્વનું કલ્યાણ ભગવતી શક્તિ કરે એ ભાવનાથી સંકલ્પ કરીએ હે માં ભગવતી. હું જે પ્રમાણે બોલું એ પ્રમાણે બોલજો. બોલો આત્મના શ્રુતિ સ્મૃતિ સમસ્ત પૂર્ણ કૃપા આશીર્વાદ પ્રાપ્તિ અર્થે ભગવાનના ચરણકમળમાં પ્રાર્થના કરી માં શક્તિને કીધું કે પહેલા તો અમારા ગામમાં સુખ આપજે, શાંતિ આપજે. હે ગામવાળા કોઈ પણ ડિસિઝન લે કામ કરવું છે પણ બે જણા વિરોધ કરે તો ના થાય. માટે ગામમાં શાંતિ આપે એટલું જ નહીં, આ ગામને સુખી કરજે એટલું જ નહીં પણ માં ભગવતી સારી લક્ષ્મી આપજો. રાતે ભાઈ કલાક ખૂટતા તો હોવાના જાણ હતા 10 લાખ થાય. રાતે માઇક ઉછામણી કરતા હતા, કેટલા લાખ રૂપિયા ભેગા કર્યા. બસ તો મારે ઘરે દ્વારકા વાળાને જઈ બોલાવે કેમ કે કોકરી તો સાંભળશે ને. અને જુનાગઢમાં બેઠેલો નરસિંહ મહેતા એને ખજાને ક્યાં ઘણી ખોટ છે. મેલડી કુબેર વરુ પ્રાણ પ્રતિષ્ઠા ચલિત પ્રાણ પ્રતિષ્ઠા પૂજન કર્ણ एको दीन पर्यंत ब्राह्मण समय अनुसार प्राण प्रतिष्ठा यज्ञ कर्म अहम करिष्ये. जितो पानी मूकी दो, हरी मामा पानी हाथમાં પાણી મૂકી દો. સદા ભગવાનના ગુરુજીના કાર્ય સિદ્ધ રહ દીપનારા જો બેસી શકાય તો બેસો. હવે તમારે જ્યારે પણ ઉભા થવું હોય બેસો. હજી 5-10 મિનિટ બેસવું તો બેસો. તો હાથમાં ફૂલ ચોખા લઈ લો અને ઉભા
અને પવિત્ર જળ બનાવી હાથમાં ફૂલની પાંદડી અને બે દાણા ચોખાના પકડી રાખો. હાથમાં ફૂલ વાયુ ભલે આ વર્ષ ભલે વાદળને વાયુ ભલે માસ્તર તારો જીવન સાચવજો. હર્ષનો અતિરેક થઈ જાય એ ધ્યાન રાખજો વડીલો. આંખો બંધ કરી દેજો. સ્વરેણ જગત્તાત્મનિ સ્થિતિ સંહાર કારણે નિંદ્રામ ભગવતે વિષ્ણોરતરામ બીજ બ્રહ્મો વાચો તમ સ્વાહા ત્વમ સ્વદા ત્વમેવ સત્કાર સત્કારાગા સુધા ત્વમક્ષર નિત્યા ત્રિધા માત્રા ત્રિવાસિતા અર્ધમાત્રા વિદાયિયા યાનુસાર્યા વિશેષતઃ ત્વમેવ સંધ્યા સાવિત્રી त्वं देवी जननी प्रदा त्वयि शुभं कवरे शून्यते जगत् त्वयि तत्पाल्यते देवी त्वमश्चेद सर्वदा सृष्टो सृष्टिरूपा त्वं जगत्स्थितिरूपा च पालने तथा सौहृदरूपा जगन्मय महाविद्या महामाया महावीरा महाश्रुति महामुहार भवति महादेवी महासुरी सर्वस्य गुणत्रय विभाविनी काल रात्रि महारात्रि मोह रात्रि दारुणा त्वं श्री त्वमेश्वरी त्वं रेव त्वं बुद्धिर्बोध लक्षणा लज्जा पुष्टिरता दृष्टि शांति शांतिरेवदः खर्गिनी शूलिनी घोरा कदिनी चक्रणी तथा संखिने चापिनी बाणमुकुण्डी मृगायुधा सौम्या सौम्यतरा शेष सौम्ये ध्यस्वति सुंदरी परपारणां परमा शक्ति माया गणपदारो रे माड़ी सुयो गाम वाड़ी वो माँ ओ माँ कुम कुमना पगला पाड़ो रे मारी शक्ति धाम वाड़ी माँ जगाड़ो रे मारी सुय गाम वाड़ी ओ शक्ति माँ हे तारा भक्तों नी नावड़ी तारो रे मारी शक्ति धाम वाड़ी ओ मारी माता ए शक्ति माया गणपदारो रे माड़ी सुई गाम वाड़ी वो माँ मारी सुई गाम वाड़ी माँ आ मारो झापड़ा परिवार आ जो हाँ मारा हरीश भाई प्रमुख आ जो शक्ति माने भजिए अने मटी जाए जन्मो जन्म ना दू शक्ति मानो हाथ जेना माथे होय मारा भाई एने मड़ी जाए दुनिया ना सू ए माड़ी झापड़ा ना दुख दर्द जाने रे माड़ी सुय गाम वाड़ी भगवती
સુખના સૂરજ ઉગાડે રે જાપોડાની કુળ દેવી માં તોડી આવે માં દુખિયાની વારે રે માડી સુય ગામ વાડી શક્તિ સુય ગામ વાડીઓમાં હે શક્તિ માયા ગણે પધારો રે માડી સુય ગામ વાડીઓમાં મારા ઝાપડાની કુળદેવી માં હે શક્તિ માં તને કહું છું માં મારી સુઈ ગામ વાળી શક્તિ તારા ઝાપડા પરિવાર બોલાવે છે માં એ મારું માવતર હા મુંબઈ રૂપાવટી હા જો શક્તિ ધામ છે અને શક્તિ સિંધોય અને નાગ દેવતા પૂજા સમસ્ત ઝાપડા પરિવારના એ તો માવતર કહેવાય આ ઝાપડા એ સોયા બાપાથી પડ્યું સોઈ ગામ રે માડી શક્તિ ધામ વાડીઓ માડી અરે એ તો ઝાપડા પરિવારના દાદા રે માડી શક્તિ ધામ વાડીઓ માં હોય અમને રાખે માતાજી હાજામાં આજા રે માડી શક્તિ ધામ વાડીઓ શક્તિમાં હે માના મંદિરે વાગે ડીજે વાજા રે માડી સુઈ ગામ વાડીઓ માં એ શક્તિ માયા ગણે પધાર્યા રે માડી સુઈ ગામ વાડીમાં મારા હરેશભાઈની માતા માં એ મારી સુઈ ગામ વાળી મારા હરેશભાઈની ભેડી રહેજે માં એ શક્તિ તું સૂતી હોય તો જાગજે માં હા પોપતભાઈ રાજકોટ હા એ બાળ બન્યા સંસારમાં મામા અને કાલુ કાલુ કગડી માગે છે બાળ અમી ભરેલી આંખ ફેરવજે એ શક્તિ તું લેજે મારી હંબા એ ચૈતર ના નવલા દાડા રે મારી સુઈ ગામ વાળી માં મારી શક્તિ માતાને બહુ વાલા રે મારી સુઈ ગામ વાળી શક્તિ આવે ને થાય દવાડા રે મારી સુઈ ગામ વાળી
અરે રે શક્તિ માયા મારા આંગણે રે મારી સુઈ ગામ વાળી મારા સોયા દાદાની માતા શક્તિ હા જતીલભાઈ ગોંડલા હા વિનોદભાઈ બોટાદા પાંચ વીઘામાં માનો મોટડો જામડા ભરવાડ અને માથે ધર્મની ધજા લહેરાય શક્તિમાં આપે રોટલો અને ઓટલો એ તો હાચું માવતર કહેવાય આ મારી જાપડા પરિવારની કુળદેવી પૂનમ ભરવા જાપડા આવે રે મારી સુઈ ગામ વાળી શક્તિ તારા દર્શન કરતા ધન્ય થઈ જાય રે મારી સુઈ ગામ વાળી માં ગુણી શક્તિ ના ગુણ ગાય રે મારી સુઈ ગામ વાળી જીતા માગે શીશ માગે રે મારી સુઈ ગામ વાળી ઓ ભગવતી એ શક્તિ માયા મારા આંગણે રે મારી સુઈ ગામ વાળી માં મારી સુઈ ગામ વાળી માં જાપડા ભરવાડની માતા માં મારા મલધારીનું મોગો માં રીમ કેતવે રીમ કેતવે રીમ કેતવે રીમ કેતવે રીમ કેતવે રીમ કેતવે રીમ ઈશ્વરાય રીમ ઈશ્વરાય રીમ ઈશ્વરાય રીમ ઈશ્વરાય રીમ ઉમાય રીમ કંદાય રીમ કંદાય રીમ કંદાય રીમ કંદાય રીમ વિષ્ણવે રીમ બ્રહ્મણે રીમ બ્રહ્મણે રીમ બ્રહ્મણે યમાય રીમ યમાય રીમ યમાય સ્વાહા રીમ યમાય સ્વાહા રીમ નિરુત્યય સ્વાહા રીમ નિરુત્યય સ્વાહા રીમ વરુણાય સ્વાહા રીમ વરુણાય સ્વાહા રીમ વાયવ્યય સ્વાહા રીમ વાયવ્યય સ્વાહા રીમ સોમાય સ્વાહા રીમ સોમાય સ્વાહા રીમ ઈશાનાય સ્વાહા રીમ ઈશાનાય સ્વાહા રીમ બ્રહ્મણે સ્વાહા રીમ બ્રહ્મણે સ્વાહા રીમ અનંતાય સ્વાહા રીમ અનંતાય વિદ્યે ઓમ ऐं ह्रीं क्लीं चामुण्डाय विद्ये ओम ऐं स्वाहा न बोलो स्वाहा बोलो वो नोट बोल जा है ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विद्ये ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विद्ये ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विद्ये ओम ऐं विद्ये ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय 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 विद्ये ओम ऐं ह्रीं क्लीं
चामुंडाय विद्ये ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विद्ये ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विद्ये ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विद्ये ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विद्ये ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विद्ये ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विद्ये ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विद्ये ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विद्ये ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विद्ये ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विद्ये ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विद्ये ओम ऐं ह्रीं क्लीं चामुंडाय ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विद्ये 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 चामुंडाय विद्ये ओम ऐं ह्रीं क्लीं 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 चामुंडाय विद्ये ह्रीं क्लीं चामुंडाय विद्ये चलो હવે અહીંયા આપણે જે દેવની પ્રતિષ્ઠા કરી છે એ દેવના પ્રતિષ્ઠાના વિધુક્ત જે મંત્ર છે એના દ્વારા સ્વાહાકાર આપણે હોમ કરીશું કોઈ આહુતિ ભૂલતા નહીં મહેરબાની કરી મસ્કરી થતા નહીં અને સિરિયસલી બધા હોમ કરજો બરોબર स्वाहा ओम गणेशाय नमः स्थापितो भव 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 स्वाहा स्वाहा ओम गणेशाय नमः स्थापितो भव स्वाहा ओम गणेशाय नमः स्थापितो भव स्वाहा ओम गणेशाय नमः स्थिरो 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 स्वाहा ओम गणेशाय नमः स्थिरो भव 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 स्वाहा ओम गणेशाय नमः स्थिरो गणेशाय नमः वरदो भव स्वाहा ओम 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 गणेश
જય બોલતા બાપ લાગે તો મને આપજો. હા, મારા ગામમાં જેટલી બેંક છે બધી બેંકમાં મારા ખાતા છે. થોડા હસતા હસતા હોસ્પિટલમાં 108 માં જાય અને 4 દડા પછી ખબર પડે કે તો બહુ સિરિયસ છે, પાછા આવશે કે નહીં. પણ ભગવતીની દયા હોય, માં શક્તિ જોડે બેઠી હોય ને, પણ રોગ ના આવે એને આવું હોય તો 1000 વખત વિચાર કરે કે અહીં જઈશ પણ અહીં તો શક્તિ બિરાજમાન છે, મારું કઈ હલશે નહીં. ભાવથી માં શક્તિનો એક વાર જય જયકાર કરી અને શ્રીફળ હવડીશું. બોલો શ્રી શક્તિ જ્યાં સુધી મારા મંત્રો પૂરા ના થાય ત્યાં સુધી કોઈ શ્રીફળ સર્વે સુદેવ્ય સુરદેવ ગણાદિકેશુ તો બોલો શક્તિ માતની જય. થોડું શ્રીફળ ઉપર દરેક જણા જીવ સમજો, દરેક જણા જીવ સમજો. બોલ મારી અંબે, બોલ મારી અંબે, જય જય 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 અંબે, બોલ મારી અંબે. દરેક જણા જો નીચે બેસે માસી તો નીચે બેસો, બેસી શકાય તો. ના બેસાય તો પાછળ ખુરશી ખાલી છે, અહીંયા આવતા રહો માસી. માં કેવી છે? ઘોડામાં ઘોડી માં છે, માટે માં વિશે બોલવાનું આવે ત્યારે નાનું પાત્ર જ એવું છે કે કદાચ બાળક નાનું હોય, બાળક નાનું હોય કદાચ એની માં મરી જાય ને ત્યારે આપણને ખબર પડે કે માં શું છે. दुनिया बदलाए माना बदलाए
આપણે હવે આરતી ઉતારવી છે એ પહેલા આ મા શક્તિ જોડે માં ખોડિયાર અને માં મેલડી પહેલા અહીંયા બેઠેલા હતા મઢના કે નતા 3 જણા હતા તો આ મેલડીએ જ આપણા અમરસિંહ મામાને સુરેન્દ્રનગર રહેવા મોકલ્યા હશે તો કારણ કે સુરેન્દ્રનગરમાં એ પહેરે ને એ પહેલા વઢવાણની સેમમાં માં નક્કી વાવની મેલડી બેઠી હો હા થોડે નથી હતી અને ત્યારે બધા તો મેલડી પણ મેલડી નથી હો ઉગતા પોરની મેલડી બેઠી હોય ભરવા જેવી વાત છે 5-7 વર્ષની વાત છે મારી ભાઈને વિરામણ આપીશ પણ એક નાની છોકરી હજી જવાન થવાની તૈયારી 16-17 વર્ષની છોકરી ખેતરમાંથી નીકળે છે અને એક વૃદ્ધ બાબો 70-80 વર્ષની સાધુ નથી અને ખેતર કઈ કહાવતી અનાજનો દાણો મોકલો નથી પાણી પણ પીધું નથી દીકરીના હાથમાં પાણીનો જગ છે દીકરીએ પોતાના હાથનો ટિફિન ખોલ્યું અને અજાણ્યો બાપ છે અને એને સાહેબ ટિફિન ખોલી અને આમાં રહેલું ભાતું એ બાબાને સમજાઈ દીધું શાંત છે એ દીકરી ભાવનો હાથ પકડી પોતાના ખેતરમાં લઈ ગઈ અને એક ઝૂંપડી બનાવી એ ભાવાને આપી ભાવ તમે આ ઝૂંપડીમાં રહેજો હું રોજ હવારમાં મારા બાપને ભાત બનાવું છું મારા બાપનો ભાત આપ ખાય છે ને તો બનાવીશ અને એક ટિફિન હું આપીશ દીકરી ટિફિન બનાવે એના બાપાનો નહીં એના બાબાને કે બાબા બસ આવતીકાલે મારા ઘેર જાન આવવાની મારા ઘેર જાન આવવાની ભલે ક્યાં નીચે બેસી દીકરી રડતા રડતા એના બાપને કહે બાબાને કે આવતીકાલ હું તારું ભાત આપવા નહીં આવું કારણ કે મારા ઘરે જાન આવવાની છે હું આવતીકાલે સાસરે જાઉં છું એ બાબો દીકરી મારે દીકરી તારું એમ ન ખવાય દીકરી મારે તને ગાયજામાં કંઈક આપવું છે માટે દીકરી કાલ તારા ઘરે જાન આવે અને તારા ઓરામણા થાય આવજો મારે તને કંઈક ગાયજામાં આપવું છે બીજા દિવસમાં સૂર્ય ઉગ્યો અને જાન આવી દીકરીના લગ્ન થયા જમણવાર પૂરો થયો અને દીકરીની વિદાયનો સમય થયો દીકરીનો મારે મેં મળવા ગઈ દીકરી રડતા રડતા એના બાબાને મળવા ગઈ એના પગના સ્પર્શને કરી બાબાએ માથે હાથ મૂક્યો દીકરીને કીધું બેટા આટલા નથી પણ દીકરી તારા પાલવનો છેડો પોળો કર અને જ્યાં દીકરીએ પાલવનો છેડો પોળો કર્યો અને બાબાએ સાહેબ એના પાસે રહેલી મેલેડીનું એક ફળું હતું એ મેલેડીનું ફળું હાથમાં લીધું અને દીકરીના ખોળામાં આપ્યું અને દીકરીને કીધું કે બેટા મારી પાસે કઈ આપવાનું નથી ગાડું તૈયાર થયું પોતાનું સાસરામાં ગામ આવ્યું અને સાસરીમાં પોતાનું ઘર આવ્યું દીકરીના સાહેબ પોખરા થયા દીકરી પોતાના ઓરડામાં ગઈ એના ખોળામાં રહેલું મેલડીનું ફળું એને યાદ આવ્યું મેલડીનું ફળું હાથમાં લીધું જે ખાટલામાં હોવાનું એ ખોટ અર્પણ થાય છે જે કોઈ ભક્તને અર્પણ કરવાની ઈચ્છા હોય તમારા બ્રાહ્મણો તમારી સન્મુખ આવે છે થઈ ગઈ હશે
તારી પૂજા કરી, તારી ભક્તિ કરી, તારી પ્રાણ પ્રતિષ્ઠા કરી, માં તારો હવન કર્યો અને સभी જણા વારાફરથી આવી જાઓ અને ભુવાજી તમે પહેલા જ માતાજીના ચરણમાં જાઓ. સતત 12 વિના અહીંયા મંદિરનું કામ ચાલે છે અને પૂર્ણાહુતિનો સમય આવ્યો ને હવે આપણે અત્યારે મુજે જ્યારે આ પ્રસંગમાં મારી બહેનો આ ગામથી મહેમાનો પધારેલા છે ત્યારે બધાને જવા આપણે વિષ્ણુ બોલવાનું છે ત્યારે મને કવિતા અત્યારે યાદ આવે છે ત્યારે હસતા મુખડે જાજો આ છે
ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે પંખી મેળાની આછે તો ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખે આજો રે હસતા મુખે આજો રે યાદ તમારી અમને આવશે અંતરિયા મારા તારે અંતરિયા મારા યાદ તમારી માવડી અમને ખૂબ યાદ આવશે ખૂબ યાદ આવશે કોણ જાણે ક્યારે પાછા મળશું સાથ સંગાથે મળશું સંગે ભેડા રે મુજ રે પંખીડા હસતા મુખડે જાજો રે હસતા જાજો રે પેલા જસવંતભાઈ પેલા જસાભાઈ જ્યાં હોય ત્યાંથી હાજર થાય. માલજી કાકા રમણ કાકા અહીં હાજર હોય છે પધારે. અમે બધા બ્રાહ્મણો મહેતા પરિવાર ઉપર જે ભગવાને ખૂબ દયા કરી અને ખૂબ પ્રતિષ્ઠાનો આવો સારો લાવો મળ્યો, બ્રાહ્મણોના ખૂબ ખૂબ આશીર્વાદ, ભગવાને ખૂબ દયા કરી અને આવા આવા મંદિરોના હાથે બંધાય એવી અંતઃકરણથી મારા ઠાકોરજીને હું પ્રાર્થના કરું તેમના પરિવાર ઉપર ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પણ કરે. અને અહીં રૂપાવટીમાં એમના ગામ બોલાયા પણ હવે જ્યાં રહ્યા છે ને ત્યાં અમને બોલાવે કથા કરવા માટે, એવો આશીર્વાદ.
ઓ મારી સંકટની હરનારી સગતી વારે વેરી આવજે. એ મારી દુખડા મટાડનારી સગતી દોડી તું આવજે. અરે કદી બાટું ના રામજે કે દોડિયા જે કદી બાટું ના રામજે. મારી ભીડની ભાગનારી સગતી પેઢી તું માગજે. મુકેશ ગમારાની સગતી માડી વારે વેલી આવજે. ધંધુકાવાળી સગતી જો ઓ મારું ધંધુકાની સગતી માડી વારે વેલી આવજે. વારે વેલી આવજે. ઓ